ખેરાલુ તાલુકામાં કોંગ્રેસ પક્ષના ડબાડ જિલ્લા સીટના ઉમેદવાર જુજારસિંહ ચંદુજી પરમારનો વ્યાપક પ્રવાસ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ડબાડના હનુમાનપરા વિસ્તારમાંથી કરવામાં આવી હતી, જ્યાં સ્થાનિક કાર્યકરો અને સમર્થકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતજી ઠાકોર અને જિલ્લા ઉપપ્રમુખ રણજીતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, પ્રદેશ ડેલિગેટ બાબુજી ઠાકોર, ગાયકવાડ રસુલપુરના અભિરાજભાઈ ચૌધરી તેમજ દુરભાઈ મોમીન સહિતના આગેવાનો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા અને જનસમૂહને સંબોધન કર્યું હતું। જુજારસિંહ ચંદુજી પરમાર સાથે અન્ય 6 તાલુકા સીટના ઉમેદવારો પણ તબક્કાવાર રીતે વિવિધ ગામોમાં યોજાયેલી બેઠકોમાં જોડાયા હતા। પ્રવાસ દરમિયાન દૂધ મંડળી, મંદિર પરિસર તેમજ અન્ય જાહેર સ્થળોએ મિટિંગ યોજાઈ હતી। આ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત સમોજા, સદીકપુર, રસુલપુર, લીંબડી, સાકરી સહિતના ગામોમાં સભાઓ યોજાઈ હતી અને અંતે ચાણસોલ ગામે વિશાળ જાહેર સભા સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। સભામાં કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનસમૂહને સંબોધતા જણાવ્યું હતું કે સારા ઉમેદવારોને પસંદ કરી કોંગ્રેસ પક્ષને મત આપવો જોઈએ અને ઉપરથી નીચે સુધી બંને સ્તરે જીત અપાવવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। શુભકામનાઓ માતાજીના આશીર્વાદ ભર્યા છે। ત્યારે જિલ્લા પંચાયત ડબાડ સીટના ઉમેદવાર બધા જ કોંગ્રેસના આગેવાનો તેમજ ગામના સૌ વડીલો, યુવાન મિત્રો, વિરાજમાન કોંગ્રેસના સિનિયર નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો તથા સભામાં પધારેલ ગ્રામજનો તથા મહેમાનો, હું રિટાયર્ડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો મેનેજર છું અને એની અંદર નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના, વાજપેયી બેંક કેબલ યોજના, પીએમજીબી યોજના એવી વિશેષ લાભો મળતા હોય છે। માનવ કલ્યાણ યોજનામાં ગરીબો માટે 0 થી 20 સુધી અને 1,20,000 સુધીની આવક હોય એમને કડિયા કામ, સુથારી કામ, લુહારી કામ અને સીવણ મશીન એવા 27 પ્રકારની કીટો મળતી હોય છે। મેન્યુઅલ હતું અને લક્ષ્યાંક બહુ મોટો હતો, 2200-2500નો વાર્ષિક લક્ષ્યાંક હતો। કોમ્પ્યુટરાઇઝ થઈ ગયો, લક્ષ્યાંક ઘટી ગયો છે। એટલે તમે એક જ વખત અરજી કરવાની અને એનો ડ્રો થાય અને જ્યાં સુધી તમને એનો લાભ ડ્રોમાં તમારું નામ ના આવે ત્યાં સુધી ડ્રોમાં દર વર્ષે સમાવેશ થાય એટલે તમને કીટ મળે જ। પછી વાજપેયી બેંકેબલ યોજના, વાજપેયી બેંકેબલની યોજનામાં 25 લાખ સુધીની તમને પશુપાલન, મંડપ ડેકોરેશન, સેન્ટિંગ એવા 4.5 લાખ મળે। એના માટે તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે અને બેંકનું નામ ને બધું લખવાનું છે। 15 પૂછેલો ફોન કર્યો